અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરનો આતંક જોવા મળ્યો, જો કે તેની વચ્ચે એક રાહતના સમાચાર પણ મળી રહ્યા છે। એક વાનરને હાલ પાંજરે પૂરવામાં સફળતા મળી છે। વન વિભાગ અને એએમસીના ઝૂ વિભાગે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી। ગુરુવારે શ્રીધર પેરેડાઇઝ સોસાયટીમાં એક કિશોરી પર વાનરે હુમલો કર્યો હતો અને 3 દિવસ પહેલા પણ વાનરે 5 થી 6 લોકો પર હુમલો કર્યાની ઘટના બની, જે બાદ વન વિભાગની ટીમ પહોંચી હતી। અહીં વાનરને પાંજરે પૂર્યો, એવામાં વધુ એક વાનરે આતંક મચાવ્યો હતો। વન વિભાગને જ્યારે જાણ કરાઈ ત્યારે વન વિભાગની ટીમ વસ્ત્રાલ ખાતે પહોંચી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલયની ટીમ અને વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું। આ વિસ્તારની 13 સોસાયટીઓમાં વાનરનો આતંક છે, આથી મહિલાઓ, યુવકો લાકડીઓ, ધોકા લઈને બહાર નીકળી પડ્યા। તોફાની વાનરો ન પકડાતા હોવાની સ્થાનિકોની રાવ હતી, જોકે આખરે વન વિભાગની ટીમ અને પહોંચી હતી કોર્પોરેશનની ટીમ અને તેમણે આ વાનરને હાલ તો પાંજરે પૂર્યો છે, જેને લઈ લોકોને થોડી રાહત ચોક્કસથી મળી છે। પરંતુ છેલ્લા 15 દિવસથી આ જ પ્રકારે અહીં આસપાસની 13 બિલ્ડિંગોમાં વાનરનો આતંક જોવા મળ્યો હતો। સુધી જે વાંદરાઓના આતંકથી અમે લોકો ત્રાહિમામ થઈ ગયા છીએ। દૂધ શાક લેવા પણ અમે નીકળી નથી શકતા અને બાળકો એટલા બધા ડરી ગયા છે, ઘણા બાળકોને તો તાવ પણ આવી ગયો છે। દૂધ શાક પણ ઘરમાં ચલાવી લેવું પડે છે અને બધાએ એટલા ડરીને જીવે છે કે કોઈ બાલ્કની કે ઘર કે દરવાજો ખોલીને નીચે આવવું હોય તો બી કોઈ જેન્ટ્સ કે કોઈ લાકડી વગર નીચે આવી શકતું નથી। અમને બહાર નીકળતા ડર લાગે છે અને સ્કૂલ અને ટ્યુશનમાં જવું હોય તો અમને લાકડી જોડે જવું પડે છે। અમને છેલ્લા કેટલા દાડાથી મને બીક લાગે છે। મેં જ્યારે પહેલી વાર વાંદરો જોયો ત્યારે મને એટલી બીક લાગી જતી, ત્યારે હું ઘરમાં સૂતોય નહોતો। કપિરાજનો આતંક છે, પણ હજુ સુધી યોગ્ય પગલાં ભરાયા નથી। અમે બધા જાણ કરી છે, વન વિભાગમાં જાણ કરી છે, કોર્પોરેટરમાં જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ મતલબ આવ્યા છે પણ કોઈ ઓરિજિનલ વાંદરો પકડ્યો નથી। એમ ખોટા વાંદરા પકડીને લઈ જાય છે અને આ એરિયો હજુ નવો છે, પણ આજ સુધી અમારી કોઈ કમ્પ્લેન નથી। છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, પણ અમારી આ પહેલી વાર આ જે મુસીબત આવી